જેમાં એવું હોય કે આજે છે અને શું કહેવાય ખબર નહીં પણ કોબી કહેવાય. વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના વિડીયોની અંદર. સવારના વાગી ગયા છે 7 અને આપણે આવી ગયા છે અત્યારે રેસકોર્સ ઉપર રાજકોટની અંદર. જોઉં તમે આપણો સ્ટોલ, અહીંયા આપણી ગાડી અને અહીંયા આપણે. જોકે સવારના 5 વાગ્યામાં ઉઠીને થઈ ગયો તો તૈયાર હું અહીંયા આવવા માટે. જો ગીત ચાલુ થઈ ગયું છે અત્યારે. જો તો હવે માર્કેટિંગ કરી લો થોડું, પછી મળું નિરાતે, નકર ખોટો કોપીરાઇટ આવી જાય ગીત વાગ્યું એટલે. તો કરીએ, બહીને રહેજો લાસ્ટ લગી. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે આપણા ઓફિસે. મેં તમને રસ્તાનો માહોલ દેખાડ્યો હતો. એક મિનિટ, ફોન જેવું રાખેલો મસ્ત રીતે. મેં તમને રસ્તાનો માહોલ પડી ના જાય યાર, આવું થાય જો મોબાઈલમાં. અત્યારે ને મારે થોડોક સ્ટ્રગલ કરવો પડે છે, પણ સાચો સ્ટ્રગલ જ પછી કામ આવશે મને. તો હું આવી ગયો છું અત્યારે ઓફિસે માર્કેટિંગ કરીને. કે માર્કેટિંગમાં તો એવું બધું છે કે થોડું ઘણું હાઈલે રાખે. પણ હું કાલનો વિડીયો જોતો હતો, મારો વ્લોગ જોતો હતો, 113મા દિવસનો વ્લોગ જોતો હતો. તો એની અંદર આપણે લખેલું પછી બોલેલું છે વિડીયોની અંદર કે દુઃખ, દર્દ અને પીડા કેને કહેવાય? કોઈ મૂકીને જાય એના પછી એને બ્લોક કરી દેવાય. દુઃખ, દર્દ ને પીડા કોને કહેવાય? કોઈ જાય એના પછી એને બ્લોક કરી દેવાય. ખબર નહીં પડતી કેમ એ ભૂલાતા નથી, અને લોકો કહે છે કે એને હસતા હસતા જવા દેવાય. સમજાયું હોય તો તમે સમજજો. જોકે આ વસ્તુ એને જ સમજાશે જે તૂટેલા દિલના હશે, એ લોકોને સારી રીતે સમજાઈ જશે. તો જે લોકો તૂટેલા દિલના છે એ લોકોને પહેલાં તો આ વિડીયો ખાસ કરીને મોકલી દેજો, એટલે એ લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે. કારણ કે 260 લોકો મને જોવે છે ડેઈલી, એટલે કે સબસ્ક્રાઈબર છે મારા. હવે એમાંથી જોવે છે કેટલા, નથી જોતા કેટલા, કંઈ ખબર નહીં. પણ મેન તો 260 લોકો અટાણે સબસ્ક્રાઈબર છે. સારું છે, વાંધો નથી. મળીએ તો નિરાતે, બહીને જો લાસ્ટ લાગી. આજ માટે એટલું છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે રૂમ ઉપર સૂવા માટે થોડીક વાર. હું લાગુ બાકી એને સમો આમ જોવા જાય તો પહેલાં હું થોડોક ડેઈલી વ્લોગ બનાવ્યો ત્યારે મને એમ લાગતું હતું કે હું થોડોક નહીં સારો લાગતો હોય, પણ મેં મારા કેમેરાની ક્લિયરિટી વધારી નાખી એટલે હું મસ્ત લાગુ છું. તમે જોઈ શકો છો, જો ક્લીન દેખાવું છે, બીજું કંઈ નહીં હવા પાસે. તો વાંધો નહીં, ચલો થોડીક વાર આરામ કરી લો અને પછી મળું નિરાતે. જે પણ હશે બહીના રહેજો લાસ્ટ લગી, મજા આવશે. સાંજના વાગી ગયા છે 6:30 અને આપણે આવ્યા છે અત્યારે આનંદી પાઉંભાજી અને ઢોસા. આનંદી હોટલમાં ખાવાની હોટલ. હા, બીજી એ કોઈ હોટલ નહીં, આનંદી હોટલમાં આપણે અત્યારે આવી ગયા છે. ઢોસા, મંચુરિયન અને કીધું ને જો કેની ભેગો આવ્યો જોઉં તમે પાર્થભાઈ. મને તો ક્યારે પાવનભાઈનો ઓલો શું કહે આવી પાર્ટી દેશે એ મને ખબર નથી પડતી. મને તો એવું લાગે મારે જ એને પાર્ટી દેવાની છે.
આ માણસ મને દે એવો લાગતો નથી પાર્ટી. બરોબર. તો તમે લોકો બધા કોમેન્ટ કરો કે હવે પાર્થભાઈને તમે પાર્ટી આપો. બરોબર. આમાં શું છે ભાઈ, પાર્ટી આપવામાં હે ને મને કંઈ વાંધો નથી, પણ મારે હે ને પૈસા એ આપે ને તો પાર્ટી ઓટાણે આપી દો. મને કંઈ ઉપાધિ જ નહીં. તમે એમ કહો કે હું પેમેન્ટ બિલ આપી દઈ, તમારે જે ખાવું હોય ખવડાવું મારા તરફથી. મોજ કરો યાર. પણ ત્યાં જઈને ઓર્ડર દઈ આવો. ઓકે. હા ત્યાં જઈને દઈ આવો, વાંધો નહીં. એટલે આમાં શું છે કે આપણે હે ને રાહ જોવી પડે ક્યારેક ક્યારેક. હવે સોડા લેવા તમે જાઓ છો કે પછી હું ઓર્ડર તો દેવા દે મારા. ઓકે, ઓર્ડર આવી ગઈ ભાઈ મારો. તો પૂરા મૈસૂરી મસાલા ઢોસા એક અને એક મંચુરિયન ડ્રાય ફૂલ. અને હે ને જે મંચુરિયન ગુજરાતી સમજે ને તો મંચુરિયન ડ્રાય જે કર ને એને કહે છે શેકજો વધારે બોલ્સ ક્રિસ્પી રહે એ ટાઈપના. થોડુંક વધારે શેકવાનું, બીજું કંઈ નહીં. સમજો શેકાવાનું વધારે રાખજો. આ સમજો કે નહીં ખબર નહીં, પણ હવે જોઈએ આવે પછી ખબર પડે. તો વાંધો નહીં, ચલો મળીએ. લાસ્ટ લગી બહીના રહેજો. આપણું આવી ગયું છે મંચ. હા, તમે એ કરી લો પહેલાં. તમે કરી લો. તમને ક્યાંય હક તો હે નહીં આમે. જેમાં એવું હોય કે આજે છે અને શું કહેવાય ખબર નહીં, પણ કોબી કહેવાય. પોતાની હે ને ઓલું કરે છે આ ભાઈ ભાઈ. બરોબર છે. આમ જોઉં તમે, આ જો તો હવે ખાઈ લઈએ પહેલાં, પછી મળીએ નિરાતે. તમે બહીના રહેજો લાસ્ટ લગી. જો લીંબુ આવી ગયું. હવે પાર્થભાઈ લીંબુ ચાટી લેજો તમે. તો વાંધો નહીં, ચલો હજી ઢોસા આવે એની રાહ જોઈએ છે. આ પહેલાં ખાઈ લઈએ થોડું ઘણું, પછી મળીએ નિરાતે. તો બહીના રહેજો લાસ્ટ લગી. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે રૂમ ઉપર ખાઈ પીને. એ તો ત્યાં જા પછી નાખવાનું હોય, અહીંથી ના નાખતો અહીંયા આવશે પાછો. ક્યાં બતાય એલા વંશ માર દો કે ના માર પાવર ને શીખડાવવાનું કે ચાલુ છે કે વિડિયો બંધ કરી દેજો. ચાલુ હે આજે તો વિડિયો ચાલુ હોય તો કરતા કરતા શીખાય છે. એમાં શું કરવાનું? પરમિશન લોકેશન હે અત્યારે વન ટાઈમ આપે. અલાઉ વન ટાઈમ યુઝિંગ આલે ને કઈ નહીં, એમાં તો આપણે લોકેશન જોવે છે એટલે અલાઉ યુઝિંગ ધીસ એપ. ઝીંગા લાલા હુ એ હું ઝીંગા લાલા બ આવી ગયું. હવે તારીથી ઓટો કરી તો ઓટો અને કેબ કરવી તો કેબ. આમ ગરીબ ભાઈ અમારે બાઇક કરવી. બાઇકનો ઓપ્શન જ ના હોય એમાં. તો રેપિડો પડે. તારે હે ને અહીંથી પેલા સર્ચ મારવાનું. આ તારું યોર લોકેશન હોય. યોર લોકેશનમાંથી તારે જ્યાં નાખવું હોય, જાણે કે તો અહીંથી તારે રાજકોટ જવું હોય તો રાજકોટ આપણે એને ટચ કરવાનું. બરોબર. હવે બાઇકમાં તું જાય ને રાજકોટ એટલે 94 રૂપિયામાં પુગાડશે તને. અહીંથી 92 રૂપિયામાં હોય જ. આવી જાય તને ફોન કરે તને તાત્કાલિક. એથી માર ને બુક બાઇક એટલે એને તને ફોન કરે. પેલા તારે અહીંયા રેપિડો વોલેટ એ નહીં હોય ને કે રેપિડો વોલેટ નહીં કરવાનું. ત્યાં જઈને ભાઈ તાત્કાલિક જે ખબર પડે એ કરવાનું. બહુ પછી વિચારવાનું ના હોય. તાત્કાલિક જ હોય હવે એમાં બધું. તો વાંધો નહીં, ચલો મિત્રો હું આ બધું પતાવી લઉં અને પછી તમને મળીશ નહીં, કારણ કે હવે સુઈ જઈશું. મારે પછી બહુ લાંબો વિડીયો ના કરવાનો. સવારે 5 વાગ્યાનું ઉઠું એટલે જ ને. અમારે પેમેન્ટ કરવાનું કહી તો આમાંથી કરવું હોય તો આમાંથી, બાકી પછી તમારે ડાયરેક્ટ ત્યાં એમરજન્સીમાં કેસ જ આપી દેવાનું. તો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં લગી બાય બાય, ટેક કેર, સત શ્રી અકાલ. કીણો હાલ છે, મળતા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. બાય બાય.